આજથી 17 વર્ષ પહેલાં છે ને, જ્યારે મારો છોકરોય નાનો હતો અને ઘરવાળાનું ટિફિન ને બધું બનાવવાનું ને ઘરનું કામય બહુ હતું, ત્યારે મને એમ થતું હતું કે એક કપડાં ધોવાનું મશીન હોય ને તો આપણે એક કામ તો ઓછું કરવું. પછી કપડાં ધોવાનું મશીન લઈ લીધું. પછી થોડોક ટાઈમ એમ થયો ને તો એમ થયું કે એક ટિફિનની ટેન્શન વહી જાય ને, મારા ઘરવાળાને બપોરે ટિફિન બનાવવાનું, તો એક કામ તો ઓછું. તો એ લોકોને ત્યાં જમવા આપવા માંડ્યા, એટલે બપોરે રસોઈની ટેન્શન ગઈ. પછી ધીમે ધીમે એમ થયું કે હવે કોઈક ઘરે કામવાળી હોય, કચરા પોતાની એવું બધું કરી જાય ને તો સારું પડે. તો થોડાક ટાઈમ પછી કામવાળી રખાઈ લીધી, એટલે કચરા પોતાનું ટેન્શન ગયું. પછી એમ થયું કે હવે આ એક ટાઈમ વાસણી ધોવા પડે છે, એ કંઈ વાસણનું ટેન્શન જાય ને તો સારું. તો કામવાળી પાસે વાસણ બંધાઈ લીધા, તો વાસણ કરી માંડ્યા. ને હવે તો કામય ઓછું થઈ ગયું, છોકરા મોટા થઈ ગયા, ટિફિનનું ટેન્શન ગયું. તો હવે એમ થાય કે આ કપડાના ઢગલા માર્યા હોય ને આ હંકેલવાનું બંકેલવાનું બધું એવું કામ છે, એ કોક કરી દે ને તો સારું પડે. અને હવે સમજાય છે કે શરીરમાં આળસ જ એટલી ભરેલી છે ને કે કોઈ કામ કરવાનું મન જ નથી થતું. જય શ્રી કૃષ્ણ.